નમસ્કાર મિત્રો, હું ડોક્ટર શૈલેષ સોજિત્રા, આચાર્ય શ્રી સરદાર પટેલ વિદ્યાલય, સંત કબીર રોડ, રાજકોટ. આજે આપણે સૌ અંગ્રેજી ભાષાની જનરલ ઇન્ફોર્મેશન વિશે આજના તાસમાં ચર્ચા કરીશું. મિત્રો, આપ સૌ જાણો છો તેમ આજે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, સમાજના દરેક લોકોની એક ઈચ્છા છે કે પોતાની પાસે કમ્પ્યુટરનું નોલેજ અને અંગ્રેજી ભાષાનું નોલેજ. શા માટે? આપ સૌ જાણો છો તેમ આપણી માતૃભાષા તો ગુજરાતી છે, આપણી રાષ્ટ્રભાષા હિન્દી છે, આપણા દેવોની ભાષા સંસ્કૃત છે. તો અંગ્રેજીનો આપણા સૌમાં આટલો બધો લગાવ શા માટે છે તે વિશે થોડું જાણવું આપણા સૌ માટે જરૂરી છે. સાથે સાથે આ અંગ્રેજી ભાષા આપણી દેવોની ભાષા સંસ્કૃત હતી, આપણી માતૃભાષા ગુજરાતી છે, રાષ્ટ્રભાષા હિન્દી છે. તો અંગ્રેજી ભાષા આપણા સંપર્કમાં કેમ આવી, શા માટે આપણે શીખવાની જરૂર પડી હતી, આવી કેટલીક બાબતોની જ્ઞાન આપણી પાસે હોવું જરૂરી બને છે. કારણ કે આજે વિશ્વના મોટાભાગના દેશો અંગ્રેજી તરફ વળ્યા છે. ત્યારે આપણે જાણીએ, આપણે શીખતા પહેલા, આપણે જોતા, આપણે એની સાથે સંપર્કમાં આવતા પહેલા અંગ્રેજી ભાષાના આપણે જાણીએ કે આ ભાષા ક્યાંથી આવી, શા માટે આપણે ભણવાની જરૂર પડી. મિત્રો, તો અંગ્રેજી ભાષા આમ તો જોઈએ તો વેસ્ટ જર્મનિક લેંગ્વેજમાંથી આ ભાષાનો ઉદ્ભવ થાય છે અને 5મી થી 7મી સદીની અંદર આમ તો આપણે સૌ અત્યારે જાણીએ છીએ કે અંગ્રેજી ભાષા કોની માતૃભાષા, પણ એ માતૃભાષા એમની બની એ કઈ રીતે બની? તો 5મી થી 7મી સદી સેન્ચુરી માં એંગ્લો સેક્સન માઇગ્રેન્ટ એટલે કે આ પ્રજાતિના એંગ્લો સેક્સન પ્રજાતિના લોકો એ 5મી થી 7મી સદીની અંદર ક્યાં પહોંચ્યા? તો કે બ્રિટનની અંદર, વેસ્ટ જર્મનીમાં. તો મિત્રો, આ બ્રિટનની અંદર આ 5મી થી 7મી સદીની અંદર આ ભાષા પહોંચી અને ત્યાં ધીમે ધીમે ભાષાનો વિકાસ થયો. પહેલા આ ભાષા માત્ર ઓલ્ડ ઇંગ્લિશ તરીકે ઓળખાતી, હવે એ મોડર્ન ઇંગ્લિશ તરીકે ઓળખાય છે. તો 5મી થી 7મી સદીમાં બ્રિટનમાં પહોંચી અને બ્રિટનની માતૃભાષા, બ્રિટન એટલે ઇંગ્લેન્ડ, આપ સૌ જાણો છો તેમ. તો ઇંગ્લેન્ડની અંદર એ ભાષા પહોંચી અને એ પ્રદેશની માતૃભાષા બની. પણ આવી હતી ક્યાંથી? તો કે વેસ્ટ જર્મનીમાંથી. કોણ લાવ્યું? તો કે એંગ્લો સેક્સન પ્રજાતિ જે છે એને બ્રિટનની અંદર લાવ્યા. હવે આપણે જ્યારે ભાષા ભણવા જઈ રહ્યા છીએ, ત્યારે આપ સૌ જાણો છો કે આપના વિષય, આપણા જે સિલેબસ છે, આપ તો 9મા ધોરણનો અથવા તો 10મા ધોરણનો, આજે હું વાત કરું છું એ માત્ર 9મા ધોરણને લાગતી નથી, બંને ધોરણને, 9મા 10મા અથવા તો જનરલ કોઈ પણ વ્યક્તિ પણ આજની આ માહિતીને જોઈ શકે છે, વિચારી શકે છે વિશે. તો આ ભાષા છે માત્ર ને માત્ર મેં કહ્યું એમ કે તમારા વિષયની અંદર એક માત્ર નથી, તમારા સિલેબસની અંદર, તમારા સિલેબસમાં ગુજરાતી પણ છે, સંસ્કૃત પણ છે, હિન્દી પણ છે અને અંગ્રેજી ભાષા છે. તો બધી જે વિષયો છે તમારા ગુજરાતી, સંસ્કૃત, હિન્દી અને ઇંગ્લિશ, એને આપણે અંગ્રેજીમાં લેંગ્વેજ કહીએ છીએ. તમે સૌ જાણો છો લેંગ્વેજ એટલે તો કે ભાષા. હવે આપણે તરત જ પ્રશ્ન થાય કે તો પછી ભાષા એટલે શું? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ લેંગ્વેજ? ભાષા એટલે શું? તો મિત્રો, બહુ સહેલી વાત છે કે ભાષા એટલે શું. તમારા મનમાં કોઈ પ્રશ્ન થવો જોઈએ અને તમને ખ્યાલ પણ હોવો જોઈએ. Because you have been learning 4 languages since last 5 years. તો તમે છેલ્લા 5 વર્ષથી 4 ભાષાનો અભ્યાસ કર્યો: અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત અને ગુજરાતી. તો મિત્રો તમને એ તો ખબર હોવી જોઈએ
કે ભાષા એટલે શું? વોટ ઇઝ લેંગ્વેજ? લેંગ્વેજ ભાષા એટલે શું? તો તમને હું એક સરળ વ્યાખ્યા આપું તો ભાષાની, તો લેંગ્વેજ is a system of communication in written or spoken form. It uses words તો બહુ સરળ વાત થઈ કે લેંગ્વેજ એટલે શું? મિત્રો તમે અંગ્રેજી ભણો છો તો અંગ્રેજી ભણો છો શા માટે? ગુજરાતી ભણો છો શા માટે? હિન્દી ભણો છો, સંસ્કૃત ભણો છો શા માટે? મિત્રો ભણવાનો કંઈક ધ્યેય અલગ છે ભાષા, સાયન્સ, મેથ્સ કરતા. Why do you learn maths, mathematics? Why do you learn science and technology? Why do you learn social science? મિત્રો અલગ અલગ હેતુ છે ભણવાનો. દાખલા તરીકે તમે ફિઝિકલ જે શારીરિક શિક્ષણનું પાઠ્યપુસ્તક કે કમ્પ્યુટરનું પાઠ્યપુસ્તક તમારી પાસે આવે તો તમે શા માટે ભણો છો? તો કે ભાઈ કમ્પ્યુટર શીખો. શારીરિક શિક્ષણ તો કે કસરતમાં દાવ શીખો. સામાજિક વિજ્ઞાન તો કે એમાં કયો પાઠ છે? હિસ્ટ્રી ભણીએ છીએ તો કે આપણો પ્રાચીન ઇતિહાસ જાણવા મળે. જીઓગ્રાફી ભણીએ છીએ તો કે આપણી ભૌગોલિક સ્થિતિ જાણવા મળે. સિવિક એટલે કે નાગરિક શાસ્ત્ર ભણીએ છીએ તો કે આપણા દેશના કાયદા કાનૂન, વ્યવસ્થાઓ, નાગરિકોની વ્યવસ્થાઓ કેવી છે એના. મેથેમેટિક્સ ભણીએ છીએ તો કે આપણું ગણિતનું જ્ઞાન વિકસાવો. તો મિત્રો ભાષા ભણવાનો હેતુ શું? તો એ તમને વ્યાખ્યામાં દેખાય છે સીધી કે લેંગ્વેજ ઇઝ એ સિસ્ટમ ઓફ કોમ્યુનિકેશન. તમે જો ભાષા નહીં ભણો તો સારું કોમ્યુનિકેશન નહીં કરી શકો. તો તમને એમ થશે કે સાહેબ અમે કાંઈ બોલી જ નહીં શકીએ. ના, તમે બોલી તો શકશો. બોલી ઇટ મીન્સ ડાયલેક્ટ. તમે બોલી તો શકો છો પણ જ્યારે તમારે સારી રીતે કોમ્યુનિકેશન કરવાનું થાય છે, સારી રીતે તમારે કોમ્યુનિકેશન કરવું છે ત્યારે તમે એ કોમ્યુનિકેશન કરી શકશો નહીં. કારણ કે તમારી પાસે ચોક્કસ ભાષાનું ચોક્કસ જ્ઞાન નથી. એટલે મિત્રો તમારી પાસે ચોક્કસ ભાષાનું ચોક્કસ જ્ઞાન હોવું જરૂરી છે. અને મેં કહ્યું એમ કે તમે ભાષા એટલા માટે ભણો છો કે કોમ્યુનિકેશન એટલે કે આદાન પ્રદાન. એક માહિતી તમે દાખલા તરીકે હું અત્યારે કોમ્યુનિકેશન કરું છું તમારી સાથે. શેનું કોમ્યુનિકેશન, શેનું આદાન પ્રદાન કરું છું? કે તમને કંઈક માહિતી આપું છું. તમને પ્રશ્ન હશે તો તમે દાખલા તરીકે મને પ્રશ્ન કરો તો તમે મને માહિતી આપો. તો આને કોમ્યુનિકેશન. ટેલિફોન આપણે કોઈને કહી દો કોમ્યુનિકેશન થયું. તો આપણે માહિતી કંઈક આપી કોઈ કે આપણને માહિતી. દાખલા તરીકે આપણી શાળાની અંદર વિડિયો લેક્ચર ચાલુ થયા, તમારા કોઈ મિત્રને ખબર નથી તો તમે એને ફોન કરીને માહિતી આપો છો કે આપણી શાળાની અંદર વિડિયો લેક્ચર શરૂ થઈ ગયા છે અને WhatsApp ગ્રુપમાં આવે છે. તો તમે એને માહિતી આપો, એ તમને કંઈક માહિતી આપે તો તે કોમ્યુનિકેશન થયું. તમે કોમ્યુનિકેટ કર્યું તમારા મિત્રો. તો લેંગ્વેજ ઇઝ એ સિસ્ટમ ઓફ કોમ્યુનિકેશન. લેંગ્વેજ એટલે કે ભાષા એ સિસ્ટમ છે કોમ્યુનિકેશન. વેધર ઇટ ઇઝ ઇંગ્લિશ, હિન્દી, મરાઠી, ઉર્દુ, ફ્રેન્ચ, જર્મની, કોઈ પણ ભાષા હોય તો એ ભાષાનો અર્થ મિત્રો એવો થાય છે કે સિસ્ટમ બને છે, એક તંત્ર છે. દાખલા તરીકે સારા કેમ એક તંત્ર છે શેના માટેનું? તો કે વિદ્યાર્થીઓને ભણાવવા. એમ લેંગ્વેજ છે એ એક તંત્ર છે શેના માટેનું? તો કે આદાન પ્રદાન. મિત્રો બરાબર આ વાત યાદ રાખજો. કારણ કે તમે 4 ભાષા બોલો છો તો તમને મિનિમમ એટલો તો ખ્યાલ હોવો જ જોઈએ કે ભાષા એટલે ભાષાનો અર્થ શું થાય. તમે
તમે શા માટે કોઈ તમને પૂછે કે શા માટે તમે ભાઈ ભાષા બોલો છો, શા માટે તમે ગુજરાતી બોલો છો, શા માટે હિન્દી બોલો છો, શા માટે સંસ્કૃત, તો તમે કહી શકો કે અમે ભાષા એટલા માટે બોલીએ કે અમે સારું એ ભાષામાં આદાન પ્રદાન કરી શકીએ. આ વિજ્ઞાન નથી, તમને અહીં કોઈ પ્રયોગની જાણકારી નહીં મળે, આ મેથેમેટિક્સ નથી, તમને કોઈ ગણતરીનું જ્ઞાન નહીં, તમને અહીંયા આદાન પ્રદાનનું આ ભાષાનું કોઈ પણ ભાષાને શીખવાથી તમને જ્ઞાન મળશે. એટલે મિત્રો ભાષા શીખવી એટલા માટે જરૂરી છે કે તમે સારું આદાન પ્રદાન કરી શકો. તો આ બધી જનરલ ભાષાની વાત. હવે ડાયલેક્ટ, તમે મને પ્રશ્ન કદાચ તમને થઈ શકે કે સાહેબ અમારી પાસે ભાષાનું જ્ઞાન ન હોય તો અમે મૂંગા થઈ જશું, અમે બોલી જ નહીં શકીએ. ના, એવું તમે બોલો તો શકો, કારણ કે તમે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે જન્મતા વેદ બાળકને એની માતા કોઈક ને કોઈક શબ્દ જ્ઞાન આપે છે, એટલે કે બોલતા શીખવાડે છે. પપ્પા, મમ્મી, અને કદાચ ઇંગ્લેન્ડમાં બાળક જેમ હોય તો ડેડી, મોમ્સ. ખ્યાલ આવ્યો? એક જે પ્રદેશની અંદર, જે ભાષાના પ્રદેશની અંદર જન્મ્યો છે એ શબ્દો એની મા પાસેથી, આજુબાજુના સમાજ પાસેથી, આજુબાજુના લોકો પાસેથી એ શીખશે. એ શીખશે એટલે એનામાં એ બોલી આવશે, એ ભાષાનો વિકાસ થશે. પણ એ માત્ર ને માત્ર સ્પોકન ફોર્મમાં થશે. સ્પોકન ફોર્મ, એ ભાષાનો ખાલી સ્પોકન ફોર્મમાં વિકાસ થાય છે. ખ્યાલ આવ્યો? એનું રિટન ફોર્મ એ શીખી શકતો નથી. પણ સારું કોમ્યુનિકેશન, સારું આદાન પ્રદાન કરવું હોય તો તમારે એનું રિટન ફોર્મ શીખવું પડશે. કારણ કે તમને જો લખતા આવડશે તો તમે કોઈને પત્ર લખી શકો. દાખલા તરીકે તમારે કોઈ શાળાની અંદર એડમિશન લેવું છે, સારી શાળા, તો તમે એક અરજી કરો તો તમારે લખવી પડશે. તમારે બેંકની અંદર કંઈક કામ છે તો તમારે કંઈક લખવું પડશે. તમારું પોસ્ટ ઓફિસની અંદર કંઈક કામ છે તો તમારે લખવું પડશે. એટલે લખવા માટે મિત્રો ભાષાનું રિટન ફોર્મ તમારે પણ શીખવું પડશે. એટલે ધેટ ઇઝ ધ પાર્ટ ઓફ ગુડ કોમ્યુનિકેશન. હવે એક શબ્દ મેં લખ્યો છે ડાયલેક્ટ. તો ડાયલેક્ટ એટલે બોલ. દાખલા તરીકે તમે ક્યારેક સાંભળ્યો છે તો કચ્છની અંદર કચ્છી બોલી બોલે છે, કાઠિયાવાડની અંદર ગુજરાતી કરતા થોડીક અલગ કાઠિયાવાડી. દાખલા તરીકે કેન્યા કહીએ તો આપણે સામાન્ય રીતે એમ કહેવાય કોણે તમને કહે. દાખલા તરીકે કોઈ બહારથી આવે અને મને અહીંયા દરવાજે આવીને એમ કહે કે સાહેબ, બોલો બોલો, તો કે હમણાં મેં સાંભળ્યું કે રાજકોટના ઇન્દિરા સર્કલ બાજુના વિસ્તારમાં ખૂબ વરસાદ થયો. એટલે હું તરત જ એને બીજો પ્રશ્ન કરીશ, કોને કહ્યું ભાઈ તમે? અથવા તો હું એમ કોઈ કહીશ કેન્યા કહ્યું. તો કેન્યા શબ્દ છે એ આમ તો કોમે માટે વપરાય, પણ એ થોડોક બદલાય તો અપભ્રંશ શબ્દ અને કેન્યા લોકો બોલવા માંડ્યા. તો કાઠિયાવાડના પ્રદેશની અંદર આ કેન્યા શબ્દ ક્યાંક ને ક્યાંક પ્રચલિત છે. તો એવી રીતના એક આખી ભાષાની થોડી અલગ ભાષા, થોડી બોલી જેને કહેવાય, એવી કચ્છની અંદર કચ્છી બોલી છે, કર્ણાટકના એક પ્રદેશની અંદર તુલુ બોલી છે. તો આ બોલી હોય એના કોઈ રિટન ફોર્મ આલ્ફાબેટ્સ હોતા નથી. ઇટ ઇઝ only spoken form. It exists only in spoken form. એ તો માત્ર ને માત્ર બોલવાના ફોર્મમાં છે, એના કોઈ આલ્ફાબેટ્સ હોતા નથી. જ્યારે અહીંયા કોઈ પણ લેંગ્વેજ હોય એના આલ્ફાબેટ્સ થી જે લેંગ્વેજ અસ્તિત્વમાં આવે છે. કોઈ પણ ગુજરાતી હોય તો કખ, અંગ્રેજી હોય તો એબીસી, તો એ આલ્ફાબેટ્સ થી ઇટ કમ્સ ઇનટુ એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વમાં આવે છે. જ્યારે ડાયલેક્ટ છે તો અસ્તિત્વ કોઈ હોતું નથી, ડાયલેક્ટનું કોઈ અસ્તિત્વ દેખાતું નથી. તો અહીંયા આપણને ખબર છે કે અંગ્રેજીના આલ્ફાબેટ છે ABC B. આ ABC ના આલ્ફાબેટ્સ થી આ ભાષા છે અસ્તિત્વમાં આવે છે. એવી જ રીતના આ બધા આલ્ફાબેટ્સ ભેગા મળી અને શું બનાવે છે તો તમને ખબર છે કે આ બધા આલ્ફાબેટ કંઈક ને કંઈક અલગ અલગ રીતે ભેગા મળી અને વર્ડ બનાવે. દાખલા તરીકે ટેબલ, ચેર, સ્કૂલ.
આમ આ બધા આલ્ફાબેટ્સ ભેગા થાય અને શબ્દ બને છે. અને બહુ સિમ્પલ વાત હવે તમારી સામે આવી ગઈ કે શબ્દો ભેગા મળી અને શું બનાવે છે? કોઈ પણ ભાષાનું સેન્ટેન્સ. તો તમને ખ્યાલ આવ્યો કે ભાષાનું અસ્તિત્વ કઈ રીતે આવે? તો કે આલ્ફાબેટ્સ બને, એમાંથી વર્ડ બને, એમાંથી સેન્ટેન્સ. આમ આ ભાષાનું અસ્તિત્વ તમારી નોટબુકમાં તમે નોંધ કરી શકો. એક 30 સેકન્ડ તમને આપું છું કે તમારી નોટબુકમાં નોંધ કરો. તો તમે વિડિયોને પોઝ કરીને પણ આ નોટ કરી શકશો. તો અહીંયા વાત થઈ કે વર્ડ અને સેન્ટેન્સ. હવે એ સેન્ટેન્સની વ્યાખ્યા જો કરવી હોય તો શું થઈ શકે? તો તરત તમારા મનમાં વિચાર આવશે અને તમે મને વ્યાખ્યા આપશો કે સાહેબ સેન્ટેન્સ એટલે શબ્દો ભેગા મળીને જે કાંઈ બને એને સેન્ટેન્સ કહેવાય. તો દાખલા તરીકે હું બનાવીશ બેન્ચ, ફેન, મોબાઈલ, ટેબલ. ઇઝ ઇટ અ સેન્ટેન્સ? શું આ સેન્ટેન્સ છે? કયો? નહીં. સેન્ટેન્સ એટલે કે શબ્દો ભેગા મળીને કોઈ ચોક્કસ અર્થ, કોઈ ચોક્કસ વિચાર રજૂ કરે એને સેન્ટેન્સ કહેવાય. દાખલા તરીકે This is a table. આ ટેબલ છે. તો આ શબ્દો ભેગા મળ્યા અને તમને કોઈ ચોક્કસ અર્થ રજૂ થયો. પણ દાખલા તરીકે તમે આમ લખો કે ટેબલ, ચેર, સ્કૂલ, તો આ સેન્ટેન્સ નથી. કારણ કે શબ્દો ભેગા મળવાથી તમને કોઈ ચોક્કસ અર્થ પ્રાપ્ત થતો નથી. માત્ર ને માત્ર તમને શબ્દો જોવા મળે છે. તો સેન્ટેન્સ એટલે કે ચોક્કસ શબ્દો મળીને કોઈ અર્થ રજૂ કરે એને સેન્ટેન્સ કહેવાય. હવે સેન્ટેન્સ કઈ ભાઈ આ તો તમને તરત જ પ્રશ્ન થાય તમે સાહેબ આ અંગ્રેજીમાં સેન્ટેન્સ બનાવી પણ એ સેન્ટેન્સ કઈ રીતે બનાવવું? તો એ સેન્ટેન્સ બનાવવા માટેની જે કોઈ મેથડ છે, જે કોઈ જ્ઞાન આપે છે, કોઈ કહેશે મને એને શું કહેવાય? તમને તરત જ પ્રશ્ન થવો જોઈએ કે સેન્ટેન્સ કઈ રીતે બનાવવું, એને કોઈ ચોક્કસ નિયમ, એના કોઈ ચોક્કસ શાસ્ત્ર તો હોઈ શકે ને. તો મિત્રો એ જે સેન્ટેન્સ કોઈ પણ ભાષાનું કેમ બનાવવું, ક્યાં કયા શબ્દને મૂકવો, ક્યાં અલ્પવિરામ મૂકવું, ક્યાં પૂર્ણવિરામ મૂકવું, એ જે કોઈ પણ ભાષામાં શીખવાડે છે એને શું કહેવાય? તો તમે કદાચ જો જાણતા હોય તો એને મિત્રો કોઈ પણ ભાષાનું ગ્રામર કહેવાય, વ્યાકરણ કહેવાય. કોઈ પણ ભાષામાં જે તમને વાક્ય બનાવવાનું જ્ઞાન આપે છે કે કઈ રીતે વાક્ય બનાવવું એને વ્યાકરણ કહેવાય. કારણ તમે જાણો છો કે વ્યાકરણ શા માટે શીખવું જરૂરી છે? તો કે વ્યાકરણ એટલા માટે શીખવું જરૂરી છે કે વાક્યને સાચી રીતે કઈ રીતે બનાવવું. તો તમને તરત જ બીજો પ્રશ્ન થશે વિદ્યાર્થી મિત્રો કે તો ભાઈ સાહેબ અમે ગુજરાતીમાં તો વ્યાકરણ નથી શીખા, તો પણ અમે વ્યાકરણ નથી શીખા તો પણ અમે વાક્યો તો બનાવી શકીએ, બોલી શકીએ.
મિત્રો ગુજરાતી આપણી માતૃભાષા છે. આપણને આપણી માતા દ્વારા માતૃ દ્વારા આપણને ભાષા બોલતા શીખવાડી છે. ધ્યાન રાખજો, બોલતા શીખવાડી છે. તમને લખતા તમારી માતાએ શીખવાડ્યું નથી. જો તમે ઇંગ્લેન્ડમાં જન્મ લીધો હોત તો તમે અંગ્રેજી પણ બોલતા શીખ્યા હોત, પણ તમે ગુજરાતમાં જન્મ લીધો એટલે ગુજરાતી બોલતા તમારી માતા પાસેથી શીખ્યા. એટલે તમારી માતાનું અને પપ્પાની જે ભાષા છે, માતૃભાષા એટલે માતાની અથવા તો પપ્પાની જે ભાષા છે તે કદાચ રહેતા હોય ગુજરાતમાં, પણ આપણા મમ્મી ઇંગ્લેન્ડના હોય તો અંગ્રેજી ભાષા પણ આપણે શીખ્યા. તો કહેવાનો મતલબ કે આપણી માતા પાસેથી આપણે ભાષાને બોલતા શીખ્યા છે. આપણે લખતા શીખ્યા નથી. લખતા આપણને કોણે શીખવાડ્યું? લખતા આપણને આપણી શાળાએ છે. તો શાળાએ આપણે લખતા શીખ્યા છે. તો કહેવાનો મતલબ કે ગ્રામર એટલા માટે શીખવું પડે છે કે આપણે ભાષાને યોગ્ય રીતે લખવી છે. બોલી તો શકીએ છીએ પણ લખતા શીખવા માટે તમે જ્યારે શાળાની અંદર આવ્યા ત્યારે તમને અક્ષર જ્ઞાન ક ખ ગ શીખવાડ્યું શાળાના શિક્ષકે. ત્યારબાદ શાળાના શિક્ષકે તમને તમે ક ખ ગ ને ભેગા કરીને શબ્દો બનાવતા શીખવાડ્યું. શબ્દોમાંથી તમને ધીમે ધીમે આ શાળા છે એવું તમને શીખવાડ્યું. આ શાળા છે એમાં તમને ધીમે ધીમે શિક્ષકે એ શીખવાડ્યું કે આમાં ક્રિયાપદ કોને કહેવાય, આમાં કર્તા કોને કહેવાય, આમાં નામ કોણ છે, આમાં નામયોગી અવયવ કયો છે, આમાં પૂર્ણવિરામ ક્યાં મુકાય, આમાં અલ્પવિરામ ક્યાં મુકાય. એ તમને તમારા ગુજરાતીના શિક્ષકે શરૂઆતના વર્ષોમાં તમને શાળાએ શીખવાડ્યું અને એ તમને શીખવાડ્યું એ વ્યાકરણ શીખવાડ્યું. પણ તમને ગુજરાતી શીખવી છતાં પણ શૈલી પડી કારણ કે તમને બોલતા આવડતું એટલે તમે વ્યાકરણ શીખવી શકો છો. પણ અંગ્રેજી ભાષા એવી છે કે જે તમને બોલતા પણ નથી આવડતી, લખતા પણ નથી આવડતી, આપણી માતૃભાષા પણ નથી અને આપણે શીખવાની છે. અને મિત્રો શીખવી તો જરૂરી જ છે. શા માટે જરૂરી છે પણ તમે જાણો છો કે આજે મને તમને અને 50 વર્ષ કે 60 વર્ષના વડીલને પણ અંગ્રેજી ભાષા શીખવાની ઈચ્છા થાય છે. તો શા માટે અંગ્રેજી ભાષા શીખવાની ઈચ્છા થાય છે? પ્રશ્ન નંબર 1 આપણી સામે છે કે શા માટે બધાને અંગ્રેજી ભાષા શીખવાની ઈચ્છા થાય છે. પ્રશ્ન નંબર 2 મેં જે શરૂઆતમાં વાત કરી કે આપણી માતૃભાષા ગુજરાતી છે, આપણી રાષ્ટ્રભાષા હિન્દી છે, આપણી દેવોની ભાષા સંસ્કૃત છે, તો અંગ્રેજી શીખવાની જરૂર ભાઈ મારે તમારે ક્યાંથી પડી? આ પ્રશ્ન નંબર 2 છે. આપણે અંગ્રેજી કેમ શીખવાની થઈ? આપણા દેશમાં અંગ્રેજી કેમ આવી? એ પણ એક પ્રશ્ન નંબર 2 છે. એટલે કે પ્રશ્ન નંબર 1 ફરીથી રિપીટ કરું કે આપણે અંગ્રેજી આજના સમયમાં શીખવી જરૂરી છે. પ્રશ્ન નંબર 2 ભારતની અંદર પોતાની ભાષાઓ ત્રણ હતી છતાં પણ અંગ્રેજી ક્યાંથી આવી? તો આ બે પ્રશ્નો આપણી સામે આજે અંગ્રેજી ભાષા શીખવાની શરૂઆત કરીએ ત્યારે આપણને ખબર હોવી જોઈએ. પહેલા તો મેં તમને આ જ્ઞાન આપ્યું કે આપણે ભાષા શીખીએ તો આપણને ભાષાની ખબર હોવી જોઈએ કે ભાષા એટલે શું, ભાષાનું અસ્તિત્વ કઈ રીતે બને છે એ પણ ખબર હોવી જોઈએ. પણ આ ખબર પડ્યા પછી શા માટે મારે આ ચોક્કસ ભાષા શીખવી છે? મારે કેમ ભાઈ ફ્રેન્ચ ભાષા નથી શીખવી? મારે કેમ જર્મની નથી શીખવી? મારે શા માટે ઇંગ્લિશ જ શીખવી? એનું પણ જ્ઞાન આપણને હોય. કારણ કે આપણે વિચારી શકીએ, આપણે મનુષ્ય છીએ, આપણે કઈ પશુ નથી. આ પશુ ક્યાંક જતું હોય ને આપણે એને પૂછીએ કે તું ક્યાં જાય છે તો પશુને કઈ ખબર હોતી નથી, કઈ દિશામાં જાય એ વિચારતું નથી, એ કઈ જવાબ આપતું નથી. પણ કોઈ માણસ કોઈ દિશામાં જતું હોય અને આપણે એને પૂછી તો એ ચોક્કસ કહેશે કે હું મંદિરે જાઉં છું, શાળાએ જાઉં છું. કારણ કે વિચારે છે એને ખબર છે. તમને કોઈ પૂછે કે તમે શા માટે અંગ્રેજી શીખો છો અને જો તમને ખબર ના હોય તો એ ચાલે નહીં. કારણ કે આપણે તો મનુષ્ય છીએ, આપણને વિચાર હોવો જોઈએ કે આપણે શા માટે અંગ્રેજી ભાષા શીખીએ છીએ. તો મિત્રો મેં બે પ્રશ્નો તમારી સામે મૂક્યા છે ફરીથી કે શા માટે અંગ્રેજી આપણે શીખવી જોઈએ, એટલે કે આજે શા માટે જરૂરિયાત છે અને ભારતની અંદર આ અંગ્રેજી શા માટે. બીજા પ્રશ્નનો પહેલા હું જવાબ આપું છું કે ભારતની અંદર અંગ્રેજીનો ફેલાવો કઈ રીતે, અંગ્રેજી શા માટે? આપણે તો દેવોની ભાષા સંસ્કૃત હતી, ગુજરાતી હતી, હિન્દી.
તો અંગ્રેજી ભાષા ક્યાંથી આવી? તો કોઈ મને કહેશે? 1 સેકન્ડ 15 સેકન્ડ તમને વિચારવાનો સમય આપું. કોઈ મને કહેશે? તો કોઈ તમે વિચારો, હું જવાબ તો હમણાં આપું છું કે અંગ્રેજી ભાષા એ ભારતની અંદર ક્યાંથી આવી? વિચારો. મિત્રો, બે પ્રશ્નોના જવાબ તમારી સામે વિચાર સમક્ષ ફરીથી મૂકું છું કે અંગ્રેજી ભાષા ભારતમાં ક્યાંથી અને કેવી રીતે આવી, અને આ ભાષા આજે વિશ્વના લોકો શા માટે ભણવા માંગે છે, આપણે ભણવા માંગીએ છીએ શા માટે, એ આપણે આ પછીના લેક્ચરમાં શીખશું. આપ સૌને નમસ્કાર, ધન્યવાદ.